जय श्री कृष्ण, जय माताजी। स्वागत है तमारू नवा व्लॉग में। आज આપણે નવા વ્લોગમાં બનાવવું છે જીવામૃત। તો જીવામૃતમાં શું શું વસ્તુ જોઈએ તમે જોવો ને કેવી રીતે હું બનાવું જીવામૃત। એ પહેલાં તો આપણે છે ને 45 લીટર એટલે આવા 3 હાંડા પાણી લઈ લેવાનો। એટલે 45 લીટર થઈ જાય તો આપણે 3 હાંડા આવા ટીપણામાં પાણી નાખી દેવાનું। પછી દેશી ગાયનું ગૌમૂત્ર, तो आ 1.5 લીટર गौमूत्र में लीधु है। तो ये આવી રીતે अंदर गौमूत्र नाखी देवानुं। આપણે આ લીટર भरीने तैयार राख्युं हतुं। अने हवे जो देशी गायनुं छाण 2.5 किलो आ ચોખીને तैयार राख्युं। जो 2.5 किलो આપણે जे छाण लीधुं हतुं ने एने जो આવી રીતે ઓડવાળી નાખવાનું। પહેલા મિક્સ કરી લેવાનું एकदम રીબડું થઈ ગયું તૈયાર। અને હવે આપણે આ રીબડાને જો આ પીપળામાં આવી રીતે હલાવીને બધું ધોઈ સાફ કરીને નાખી દેવાનું। આ જો 250 ગ્રામ ગોળ આપણે લઈ લીધો। મારે બનાવવું છે આપણા જો કિચન ગાર્ડન છે ને એને જીવામૃત પાવું છે ને એટલે થોડું બનાવવું છે, નકર સીધો 200 લીટરનું બને। પણ આ જેટલું બનાવવું હોય ને એ રીતથી માપ બધું લેવાનું। તો મારે જે આજે આ કિચન ગાર્ડન પૂરતું જ કરવું છે એટલે હું એના પૂરતું જ લઉં છું આ જીવામૃત। આ કિચન ગાર્ડનને પાવું છે તો એના પૂરતું જ હું અત્યારે બનાવું જીવામૃત। ચણાનો લોટ લઈ લીધો એ 250 ગ્રામ। અને હવે બધાયને જોવો પાણીમાં મિક્સ કરીને ઓડવાનું। જો આપણે આ એક ડોલમાં ચણાનો લોટ ખખેર દીધો। આમાં નાખી દીધો આપણે જે 250 ગ્રામ લીધો તો ગોળ, આ 250 ગ્રામ છે આપણે ચણાનો લોટ। હવે આ બેયનું આપણે ઓગાળીને મિક્સ કરી લેવાનું દ્રાવણ। આવી રીતે હલાવીને વારાફરતી ગોળનું દ્રાવણ તૈયાર થઈ ગયું। હવે આપણે ચણાના લોટને આવી રીતે ઓડવાડી લઈ પાણીમાં। આના લોટનું ગોળનું દ્રાવણ થઈ ગયું આપણે કમ્પ્લીટ। હવે આપણે આની અંદર ટીપણામાં નાખી દઈએ આ ગોળનું। હવે આ બધાને આપણે હલાવીને મિક્સ કરવાનું છે। તો આ લીમડા નીચેથી લાવ્યા હે મુઠ્ઠી એક માટે। જો આ 5 મિનિટ છે ને ઘડિયાળના કાંટે જેવી રીતે ડાયરેક્શન ઘડિયાળના કાંટાનો હોય ને એ રીતે અંદર આમ 5 મિનિટ સવાર સાંજ કાયમ 8 દિવસ હલાવવાનું। અત્યારે સેજ ઠંડુ વાતાવરણ છે એટલે 8 દિવસ લાગી જાય। જીવામૃત તૈયાર થતા શિયાળામાં 10 દિવસ લાગી જાય અને ઉનાળામાં 3 થી 4 દિવસે થઈ જાય। ત્યાં સુધી સવાર સાંજ 2 ટાઈમ 5-5 મિનિટ આવી રીતે ટીપણામાં આપણે આ ડાયરેક્શનમાં હલાવવાનું થાય છે। અને ટીપણું આપણે જો કે છાંયે રાખવાનું અથવા ઝાડના છાંયા અથવા ઢાળિયામાં। તો જો આપણે આ ઢાળિયામાં છાંયે તડકે રાખવાથી છે ને ટીપણામાં આપણે બેક્ટેરિયા જે બને ને અંદર જીવામૃતના એ તડકે નાશ થઈ જાય। જીવામૃત બનાવવા માટે એનું જે પાત્ર લ્યો આ પ્લાસ્ટિકનું આવી રીતે ટાંકો લ્યો કે પીપણું લ્યો અને છાંયે રાખવું જરૂરી છે। તો જ એમાં જીવામૃત બનશે। આપણું કિચન ગાર્ડન છે એને પાવા માટે જે જીવામૃત અમે બનાવીએ છીએ। તો આપણે જો આ 5 મિનિટ થઈ ગઈ ને આપણે હલાવીને કમ્પ્લીટ સરસ મજાનું થઈ ગયું। આવી રીતે લાકડીના દંડે હલાવીને હવે આને ઢાંકી દેવાનું અને આવી રીતે જો કપડું ઢાંકી અને એને આપણે પેક કરી દેવાનું। સવાર સાંજ પાછું આવી રીતે ઢાંકી દેવાનું બાંધીને। જો આવી રીતે હે ને ઢાંકી દેવાનું। પાછું સાંજે હલાવી તે ખોલી લેવાનું। ખોલીને પાછું હલાવીને આવી રીતે 5 મિનિટ અને પાછું આવી રીતે પેક કરી દેવાનું। પીપળાને છાંયે રાખવાનું। અને આ જીવામૃત અમે પાઈ ત્યારે તમને પાછો આગલો વિડીયો બતાવશું ને આ જીવામૃતનો પૂરો વિડીયો જરૂર જોજો। અને આગલો પાછો અમે પાઈ ત્યારે અમારો વિડીયો જરૂર જોજો। હું આશા રાખું છું કે આપણે જાજુ નહીં પણ આપણા ઘર પૂરતું શાકભાજી તો ખાસ કરીને આવી રીતે ને પ્રાકૃતિક ગાય આધારિત આપણે ખાઓ તો સારું રહેશે। અને આવી રીતે આપણે ખુદ ખેડવું આપણા પેટની અંદર આપણે આવું ઝેર ન ભરી અને આવી રીતે પ્રાકૃતિક આપણે બનાવી। તો આપણું આમાં કિચન ગાર્ડન છે ને એની અંદર કઠોળ છે, શાકભાજી છે, ફ્રૂટ છે, પણ બધું અમે આવી રીતે પ્રાકૃતિક રીતે બનાવી અને ખાઈ છીએ। તો આશા રાખું કે મારો વિડીયો જોઈને તમે પણ જરૂર આ રીતથી કરશો। એટલો આ વિડીયોને શેર કરજો તો બધાય ખેડૂતને જેથી માલુમ પડે કે આવી રીતથી નેચરલ ને પ્રાકૃતિક ગાય આધારિત ખેતી કરીને આપણે આવું નેચરલ ખાઈ શકીએ ને એની મીઠાશ કેવી પણ આવે કરે તો એટલે બની શકે ને એટલો આ વિડીયોને શેર કરજો અને લાઈક કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પેજને ફોલો કરજો। ધન્યવાદ। જય હિન્દ।